હાય સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં હશો? હું અંજલિ ટંડેલ એન્ડ વેલકમ ટુ અવર અશ્વમેઘ વિદ્યાલય. આજે આપણે ગણિત ગમત સ્વાધ્યાય પોથીમાં અભ્યાસ કરીશું. ગણિતમાં મિત્રો આપણે ચેપ્ટર નંબર 7 જોતા છીએ. તમે પેટર્ન જોઈ શકો છો તેના વિશે. અહીં કેટલીક પેટર્ન્સ આપી છે જેને આપણે આગળ વધારવાની છે. નિયમો હોય છે, નિયમો અનુસાર આગળ વધારવાની હોય છે. આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ, બરાબર? ચાલો, સૌથી પહેલું તમે પેટર્ન જુઓ તો સ્માઇલી સીધી તરફ છે, બરાબર? ત્યારબાદ તમે 4 ભાગ કરીને જોશો તો સ્માઇલી આ તરફ ફરે છે. જુઓ, એનું મોં આ તરફ જાય છે, બરાબર? હવે અહીંથી ક્યાં જશે? અહીં જશે. જુઓ છે, અહીંથી હવે ક્યાં જશે? અહીં આવશે, આ બાજુ. એટલે નેક્સ્ટ પેટર્ન કઈ આવવાની આપણી? તમારે સરસ મજાનું સર્કલ ડ્રો કરવાનું છે, આ રીતે. ખ્યાલ આવ્યો? ચાલો, ત્યારબાદ એના પછી કઈ આવશે? અહીં આવ્યું, હવે ફરીથી અહીં આવશે, એટલે આ રીતે. ચાલો, અહીં આવ્યું, ફરીથી અહીં જશે, એટલે કે ફરીથી આ રીતે આવી જશે, બરાબર? ચાલો, હવે આપણે જોઈએ બીજા નંબરની પેટર્ન. જુઓ, તીર ઉપરની તરફ છે, અહીં છે, ત્યારબાદ અહીં આવી જાય છે. જુઓ, ત્યારબાદ નીચે આવી જાય છે, બરાબર? હવે ક્યાં જશે? આ બાજુ, એટલે આ તરફ આવી જાય, આ રીતે. તો બાકીના 2 તીર આ દિશામાં હોય, આ રીતે. ચાલો, હવે આગળની 2 પેટર્ન તમારે જાતે જ ડ્રો કરવાની છે. હવે ક્યાં જશે આ તીર? ફરીથી ઉપરની તરફ, એટલે સીધું આવી રીતે આવશે, બરાબર? ચાલો, આગળ વધીએ. અહીં પાન આકાર સીધું છે, ત્યારબાદ આ આકાર આ તરફ ફરે છે. જુઓ, અહીં આવી જાય છે, ત્યારબાદ નીચે આવે છે ને નીચે આવતું. હવે ક્યાં જશે? અહીં આવશે, બરાબર? એટલે કઈ રીતે થશે? આમ. ચાલો, અહીંથી ફરીથી ઉપર જશે, એટલે ફરીથી સીધું, ફરીથી ઉપરથી ફરીથી આ તરફ જાય, એટલે ફરીથી આ તરફ, આ પ્રમાણે, બરાબર? ચાલો, હવે આ આકારમાં તમે જુઓ તો આડું છે, ત્યારબાદ ઊભું થઈ જાય છે, ફરીથી આડું થઈ જાય છે, તો ફરીથી કેવું થશે? ઊભું થશે. તમારે ફૂટપટ્ટીની મદદથી આકારો ડ્રો કરવાના છે, આ રીતે. આડું થઈ ગયું, ફરીથી ઊભું થશે ને ફરીથી આડું થશે, બરાબર? આ તમારે જાતે કરવાનું છે. આ પણ હોમવર્ક. જુઓ, આ કઈ રીતે છે તે, આ રીતે. તો પહેલાં અહીં છે, ત્યારબાદ અહીં ખસે છે. જુઓ, ઉપર, ત્યારબાદ અહીં ખસતું હશે, ઓકે છે. ત્યારબાદ ક્યાં જશે? અહીંયા આવશે. અહીંયા એટલે આડું થઈ જાય, આ રીતે, બરાબર? આ રીતે આડું થઈ જાય. ત્યારબાદ ક્યાં જશે? નીચે જશે, એટલે ફરી આના જેવો આકાર આવી જાય, બરાબર? ત્યારબાદ ક્યાં જશે? અહીં આવશે, એટલે તમારી આ પેટર્ન કંઈક આ પ્રમાણે દેખાશે, આ રીતે. હવે એકદમ સીધું નીચે આવી જશે, આ રીતે, બરાબર? ખ્યાલ આવ્યો? ચાલો, આગળ વધીશું. અહીં તમે જોઈ શકો છો, જે તીર છે તે આ તરફ છે. ત્યારબાદ જુઓ, 4 ભાગ કરીએ, આ ભાગમાં છે. ત્યારબાદ ક્યાં આવી જાય છે?
આ ભાગમાં આવી જાય છે, બરાબર. અહીંથી ખસીને ત્યારબાદ ક્યાં જાય છે? અહીંથી ખસીને અહીં આવતું હશે, આવી ગયો. તો હવે અહીંથી ખસીને ક્યાં જશે? આ બાજુ આવશે. એટલે કઈ રીતે આ પેટર્ન આપણે ડ્રો કરીશું તે આ પ્રમાણે આવશે, આ રીતે, બરાબર. ચાલો, હવે આ ભાગમાં આવી ગયું એટલે ફરીથી હવે અહીં આવશે, એટલે જે આ પેટર્ન છે તે જ પેટર્ન અહીં ફરીથી આવશે. ચાલો, આ તમારું હોમવર્ક થયું. આગળ વધીએ. સ્ટીકર તમે જોઈએ તો આડું છે, ત્યારબાદ ઊભું થઈ જાય છે, ત્યારબાદ ફરીથી આડું થાય છે. તો હવે ઊભું થશે, આડું થશે અને ઊભું થશે. તો આ પેટર્ન પણ તમારે પૂર્ણ કરવાની છે. અહીં જોઈએ, જે નિશાની છે એ કઈ તરફ છે તે તો અહીં છે, ત્યારબાદ નીચે આવી જાય છે, જુઓ છે ને. ત્યારબાદ ક્યાં જશે? અહીં જશે છે. હવે ક્યાં જશે? ઉપર. તો ઉપર એટલે આ પ્રકારે થાય, આ રીતે. ત્યારબાદ ક્યાં જશે? ફરીથી અહીં, એટલે જે આ પહેલો આકાર છે એ ફરીથી આકાર બની જાય. ત્યારબાદ ક્યાં જશે? નીચે, એટલે ફરીથી આ રીતે નીચે આવી જાય, આ રીતે. ખ્યાલ આવ્યો? ચાલો, નેક્સ્ટ જોઈએ. આ પેટર્ન મિત્રો તમારી હોમવર્ક પેટર્ન છે, આપણે કરી ચૂક્યા છીએ, બરાબર. ચાલો, એક પહેલાં સીધો છે, ત્યારબાદ આડો થઈ જાય છે, એટલે અહીં આવી જાય છે. ત્યારબાદ ફરીથી ઉપર જાય છે, તો ફરીથી કેવું થશે? આડો થશે, આ રીતે. ફરીથી કેવું થશે? મૂળ સ્થિતિમાં આવશે. ફરીથી કેવું થશે? તો આડો થશે, આ રીતે. ખ્યાલ આવ્યો? ચાલો, પ્રશ્ન નંબર 2 જોઈશું મિત્રો. પેટર્ન આગળ વધારો. આ પણ આપણે જોઈ ગયા છીએ. તો આમાં કઈ રીતે થશે તે તમે અહીં જોઈ શકો છો. અહીં જે ડિઝાઇન છે એ કેવી છે? સીધી છે. ત્યારબાદ આડી થઈ જાય છે, ત્યારબાદ નીચેની તરફ છે. હવે ક્યાં જશે? અહીં છે. હવે ક્યાં જશે? અહીં આવશે. એટલે આ પ્રમાણે અને અંદર આ રીતે, બરાબર. ત્યારબાદ કેવું થશે? ત્યારબાદ ફરીથી ઉપર જતું રહેશે, એટલે મૂળ સ્થિતિમાં જેવો આકાર છે એવો જ આકાર ફરીથી આવી જાય, આ રીતે. ત્યારબાદ ફરીથી આડું થઈ જાય. 3 પેટર્ન તમારે પૂર્ણ કરવાની, બરાબર, આ રીતે. ચાલો, અહીં તમે જુઓ તો જે પાનાની ડિઝાઇન આપી છે, બરાબર. તો જે આ શેપ છે પાન આકારનો તે નીચે આવી જાય, એટલે આ આકાર બાજુમાં જાય, આ આકાર ઉપર જાય ને આ આકાર બાજુમાં જાય. હવે આ પાન આકારનો આકાર ક્યાં જાય છે? અહીં આવી જાય છે. અહીં આવી જાય તો જે આ આકાર છે તે અહીં જતો રહે, આ આકાર અહીં જતો રહે અને આ આકાર નીચે આવી જશે, બરાબર. એટલે એક એક ગોળ ગોળ ફેરવવાના છે. ત્યારબાદ પાન આકાર ફરીથી ક્યાં જશે? અહીં આવી જશે. એટલે આ પેટર્ન આ પ્રમાણે થશે. આ આકાર ઉપર, ત્યારબાદ આ આકાર એની બાજુમાં, ત્યારબાદ આ આકાર નીચે અને આ આકાર અહીં, આ રીતે. ખ્યાલ આવ્યો? તમારે થોડું મોટું સર્કલ ડ્રો કરીને કરવાનું કે જેથી વ્યવસ્થિત દેખાય, આ રીતે. ચાલો, હવે ક્યાં જશે પાન આકાર? તો અહીં છે, તો અહીં જશે. બાકીના આકારો તમારે ડ્રો કરવાના. ત્યારબાદ ક્યાં જશે? ફરીથી અહીં, આ રીતે. ચાલો, એમ છે, પહેલાં ઊભો છે, ત્યારબાદ આડો થઈ જાય છે, ત્યારબાદ ઉપરની તરફ જાય છે, એટલે આ ભાગ નીચે છે, ત્યાંથી ક્યાં જાય છે? અહીં જાય છે, જોયું. ત્યારબાદ આ ભાગ ફરીથી ઉપર જાય છે. હવે આ ભાગ ક્યાં જશે? અહીં આવશે. એટલે આ શેપ
આમ થશે. આને તમારે ઘાટો કરવાનો છે આ રીતે, બરાબર. ત્યારબાદ કેવો થશે, ફરીથી આ શેપ ક્યાં જશે, નીચે. એટલે આ બે આકારો ફરીથી અહીં ડ્રો કરવાના તમારે. આ હોમવર્ક. ચાલો નેક્સ્ટ પેટર્ન જોઈશું. અહીં સર્કલમાં તીર ઉપરની તરફ છે, ત્યારબાદ આડું થઈ જાય છે, જુઓ. ત્યારબાદ ક્યાં જાય છે, અહીં આવશે નીચે. હવે ક્યાં જશે, અહીં આવશે. એટલે આ પેટર્ન તમારી આ પ્રમાણે થાય, બરાબર. ત્યારબાદ અહીંથી ક્યાં જશે, ફરીથી ઉપર, અને ત્યારબાદ ફરીથી આડું થઈ જાય. આ બે તમારે ડ્રો કરવાના છે. આગળ વધીએ. આ શેપ જુઓ તમે. ચાલો કઈ રીતે થશે વિચારો, આપણે જોઈએ, બરાબર. સૌથી પહેલું તમે જોશો તો આ ભાગમાં છે, બરાબર. ત્યારથી આ ભાગમાં આવે છે ને. ત્યારબાદ ક્યાં જાય છે, આ અહીં ત્રીજા ભાગમાં આવે છે. હવે ક્યાં જશે, ચોથા ભાગમાં, બરાબર. એટલે આ શેપ આમ થશે અને અહીં તમારે આવશે આ રીતે. હવે આ ભાગ ફરીથી ક્યાં જશે, જેવું પહેલાં હતું તેવું, આ રીતે. ફરીથી હવે આ બીજા નંબરનું જે સ્ટેપ છે તે. આ રીતે ખ્યાલ આવ્યો. ચાલો આગળ વધીએ. અહીં જોઈ શકો છો તમે ત્રિકોણ 3 ભાગ કરેલા છે. એક મિનિટ. પહેલા ત્રિકોણ અહીં હતો, બરાબર. ત્યારબાદ સીધો નીચે જાય છે ને, ઊંધો થઈ, સોરી. ત્યારબાદ અહીં આવે છે, બરાબર. ત્યારબાદ ક્યાં જાય છે, નીચે. હવે ક્યાં જશે, અહીં આવશે. એટલે આ પેટર્ન આમ થશે. અને અહીં તમારે આ રીતે ક્રિસમસનો સિમ્બોલ ડ્રો કરીને આ પ્રમાણે સરવાળા, સર્કલ અને ટ્રાયેંગલ. ચાલો ત્યારબાદ હવે આ ઉપર જશે, વિરુદ્ધ દિશામાં ફરે છે. એટલે ફરીથી ઉપરનો આકાર પાછો આવી જાય. ફરીથી આ આકાર પાછો ક્યાં જાય, આ તરફ જાય. એટલે પાછી આકૃતિ આમ આવશે, બરાબર. આ રીતે પેટર્ન પૂર્ણ કરવાની છે. ચાલો આગળ વધીએ. જે સીધો છે ત્યારબાદ આ તરફ ફરે છે, ત્યારબાદ નીચે જશે, ત્યારબાદ અહીં આવશે, બરાબર. અહીં. એટલે જે શેપ છે તે તમારો કંઈક આ પ્રકારે આવશે, આમ. હવે તમે જોજો આ ભાગ અહીં છે તો અહીં જાય છે, તો જે આમ આવશે, બરાબર. ચાલો હવે આ ભાગ ક્યાં જાય, ફરીથી ઉપર. એટલે ફરીથી એઝ ઇટ ઇઝ જે પહેલો આકાર છે તે. ફરીથી બીજા નંબરનો આકાર આ રીતે, બરાબર. ચાલો નેક્સ્ટ પેટર્ન. ક્રિસમસ ઉપર છે, ત્યારબાદ અહીં આવી જાય છે. હવે ક્યાં જશે, નીચે છે. હવે ક્યાં જશે, અહીં આવશે, બરાબર. એટલે આ પેટર્ન તમારી આ રીતે થાય. ખ્યાલ આવ્યો. અહીં તમારે જે સર્કલ છે તે મૂકી દેવાના. ચાલો હવે આ પેટર્ન ફરીથી ઉપર જાય, એટલે ફરીથી આ રીતે આવશે. 1 2 3 1 2 3 4. અને ફરીથી આ પેટર્ન અહીં આવી છે, આ રીતે. ખ્યાલ આવ્યો. ચાલો ચાવી જોઈશું. ચાવી આડી છે, ત્યારબાદ અહીં ઉપર આવી જાય છે, જોયું. ત્યારબાદ અહીંથી ખસીને અહીં આવી જાય છે. હવે ક્યાં જશે, આ આકાર નીચે જશે. એટલે નીચેનો શેપ તમારે ડ્રો કરવાનો છે. તમારે વ્યવસ્થિત આકારો બધા ડ્રો કરવાના રહેશે મિત્રો. આમ આ રીતે. ચાલો
હવે અહીંથી ફરીથી અહીં આવી જશે આ પેટર્ન, એટલે એઝ ઇટ ઇઝ પ્રથમ શેપ તમારો ફરીથી અહીં આવી જશે આ રીતે. ફરીથી આ ભાગ ફરીથી ઉપર જશે, આ રીતે. ખ્યાલ આવ્યો? ચાલો, ઈ છે મિત્રો, ઈ ધ્યાનથી જોઈએ તો આ ભાગમાં છે ને, ત્યાંથી ક્યાં જાય છે? હવે અહીં આવી જાય છે આ ભાગમાં, બરાબર. ત્યાંથી ક્યાં જાય છે? સોરી, અહીં છે પહેલાં આ ભાગમાં, બરાબર. જુઓ, ત્યાંથી જાય છે અહીં આડું, અહીં આવી જાય છે, ત્યાંથી જાય છે આ ભાગમાં, બરાબર. આ રીતે મિત્રો પેટર્ન પૂર્ણ થશે. હવે તમારે શું કરવાનું છે? આ બાકીના જે આકારો છે એમાં 8 ભાગ કરવાના છે. તો તમે જુઓ તો પહેલો ઈનો ભાગ અહીં છે, ત્યારબાદ અહીં ખસે છે, ત્યારબાદ અહીં ખસે છે, જોયું? હવે આ ભાગ અહીં જશે નીચે, ત્યારબાદનો ભાગ આ નીચે આવી જાય, પછીનો ભાગ અહીં આવશે તે, અને ત્યારબાદ અહીં આવે એટલે આ આડું, અને ત્યારબાદ ઉપર જશે એટલે આ. પતંગમાં પણ એવું જ છે મિત્રો. તમે આ ભાગ જોશો, આ ભાગ અહીં છે, ત્યારબાદ અહીં આવી જાય છે, અહીંથી ખસીને ઉપર જાય છે, ઉપરથી ખસીને અહીં આવી જાય છે, એટલે નેક્સ્ટ પેટર્ન તમારી કઈ આવશે? અહીંયા આવશે, બરાબર. સોરી, અહીંયા આવશે, અહીંથી અહીં, ત્યારબાદ આવશે અહીં ક્રોસમાં, ત્યારબાદ સીધું. તેવી જ રીતે અહીં પણ થશે મિત્રો. 8 ભાગ કરવાના. પહેલો ભાગ અહીં છે, ત્યારબાદ ખસીને ક્રોસમાં જાય છે, ત્યારબાદ અહીં સીધો આવી જાય છે, ત્યારબાદ અહીં ક્રોસમાં છે, જોયું? ત્યારબાદ નીચે સીધો આવી જશે, ત્યારબાદ અહીં ક્રોસમાં આવશે અને પછી આડો આવી જશે. તેવી જ રીતે અહીં જોઈએ તો આ ભાગ અહીં છે, ત્યારબાદ અહીં જશે ગયેલો છે, જોયું? ત્યારબાદ ઉપર જયેલો છે, ત્યારબાદ અહીં આવી જાય છે, હવે અહીં આવશે, ત્યારબાદ ક્રોસમાં સહેજ અને પછી નીચે, આ રીતે. તો ખ્યાલ આવ્યો મિત્રો? આ રીતે તમારે પેટર્ન પૂર્ણ કરવાની છે. પેટર્ન આગળ વધારતા તેના પછી કઈ પેટર્ન આવશે તે વિકલ્પોમાંથી શોધીને નીચે ખરું કરો. ચાલો જોઈએ. પહેલાં છે 4 લીટી, બરાબર. ત્યારબાદ છે 1 લીટી ઓછી થઈ જાય એનું કર્વ થઈ જાય, બરાબર. ત્યારબાદ 2 લીટી 2 કર્વ, એટલે ફરીથી 1 લીટી ઓછી થાય, ત્યારબાદ ફરીથી 1 લીટી ઓછી થાય ને 3 કર્વ થઈ ગયા. તો હવે આ 1 લીટી જે વધારાની છે એ પણ નીકળી જશે અને તેની જગ્યાએ પણ કર્વ આવી જશે. તો એવો કયો આકાર છે શોધી કાઢો. પાછા તેમાં પણ 2 છે, તો તમે પેટર્નમાં જુઓ તો એક સીધું ફરે છે, એક ઊંધું ફરે છે, એક સીધું ફરે છે, એક ઊંધું ફરે છે, એક સીધું ફરે છે. તો સીધું ઊંધું સીધું ઊંધું એટલે બી આવશે આ રીતે. ચાલો અહીં જોઈએ મિત્રો. અહીં પહેલાં ત્રિકોણ છે, પછી ચોરસ છે, પછી પંચકોણ છે. ત્રિકોણ એટલે 3 બાજુઓ છે, 3 રેખાખંડ છે. ચોરસને કેટલી બાજુઓ? 4, 1 2 3 4. અહીં કેટલી લીટીઓ છે? 1 2 3 4 5. પંચકોણને 5 બાજુઓ. તો હવેનું ચિત્ર કેટલી બાજુઓ ધરાવતું હશે? 6. 6 બાજુઓ શોધી કાઢો. 1 2 3 4 5 6 7. આ તો નહીં હોય. 1 2 3 4 5 6 આ આવી શકે. 1 2 3 4 5 આ નહીં આવી શકે. 1 2 3 4 5 6 7 આ પણ નહીં આવી શકે. એટલે કયો આવશે? બ. ચાલો આગળ વધીએ. અહીં જોશો તમે તો આ નીચે છે, બરાબર. ત્યારબાદ અહીં આવી જાય છે, ત્યારબાદ ઉપર જાય છે. તો હવે ક્યાં આવશે? અહીંયા આવશે, બરાબર. એટલે આ ભાગમાં હોય તેવું ચિત્ર શોધી કાઢો. આ છે ક. આ રીતે આગળ વધ. આ રીતે હવે જુઓ મિત્રો, 1 2 3. પહેલાં અહીં એક હતું, ત્યારબાદ એક અહીં જતું રહે છે, જોયું? હવે એક ડોટ છે તે અહીં આવી જાય છે. તો ફરીથી હવે આ ડોટ ફરીથી ક્યાં જશે? નીચે આવી જશે. તો એવું કયું ચિત્ર છે શોધી કાઢો. નીચેવાળું તો 2 છે, 2માં પણ ઉપર 4 ડોટ હોવા જોઈએ. તો આ છે એટલે અ. ચાલો આગળ વધીએ. નીચેની પેટર્ન આગળ વધારતા તેના પછી કઈ પેટર્ન આવશે તે શોધી કાઢો. ચાલો જોઈએ. આ રીતે, બરાબર. પહેલાં સીધું છે, ત્યારબાદ અહીં આવી જાય છે સહેજ ક્રોસમાં,
ત્યારબાદ આડું થઈ જશે. ઓકે, તો હવે ક્યાં જશે? અહીં નીચે આવશે, એટલે આ પેટર્ન આવે. ચાલો અહીં જોઈએ, કાળો ભાગ આ ખાનામાં છે, અહીંથી આ ખાનામાં જાય છે, ત્યાંથી આ ખાનામાં જાય છે. હવે ક્યાં જશે? ઉપર. તેવું કયું છે આ બેમાંથી? આ. બરાબર. ચાલો અહીં જોઈએ. પહેલાં તો એસ આકાર સીધો છે, આડો થઈ જાય છે, ફરીથી ઊભો થાય છે, તો ફરીથી આડો આકાર આવશે, એટલે કે આ. ચાલો આ આકારમાં તમે જુઓ, પહેલાં આ પ્રમાણેનો શેપ છે, બરાબર. ત્યારબાદ આ શેપ અહીં આવી જાય છે, ત્યારબાદ આ શેપ અહીં આવી જાય છે, ત્યારબાદ આ શેપ અહીં આવી જાય છે. હવે આ શેપ ફરીથી અહીં આવી જશે, એટલે જેવી સ્થિતિમાં છે તેવી સ્થિતિમાં. તો આ રીતે ખ્યાલ આવ્યો મિત્રો? ચાલો આજે આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. નાઇસ ડે. થેન્ક યુ.